નમસ્તે. આંગળી ચીંધ્યાનું પુણ્ય તો ખરું જ, પણ સાથે એક મહાન કર્મ. આ સમજાવતી એક નાની વાર્તા. એક સમયે એક ખૂબ જ ધર્મનિષ્ઠ માણસ પોતાના પરિવાર સાથે તીર્થયાત્રા માટે નીકળ્યો. ઘણા માઇલ મુસાફરી કર્યા પછી આખા પરિવારને પાણીની તરસ લાગી. ઉનાળાનો સમય હતો અને નજીકમાં ક્યાંય પાણી દેખાતું નહોતું. તેના બાળકો તરસથી બેચેન થવા લાગ્યા. તેને સમજાતું નહોતું કે હવે શું કરવું. પોતાની સાથે લાવેલું પાણી પણ ખતમ થઈ ગયું હતું. એક સમય એવો આવ્યો જ્યારે તેને આંખોમાં આંસુ સાથે ભગવાનને પ્રાર્થના કરવી પડી કે હે ભગવાન, હવે તમે કંઈક કરો. એટલામાં પછી તેણે થોડા અંતરે એક ઝાડ નીચે એક સંતને તપ કરતા જોયા. તે માણસ સંત પાસે ગયો અને તેને પોતાની સમસ્યા જણાવી. સંતે કહ્યું, અહીંથી 1 માઇલ દૂર ઉત્તર દિશામાં એક નાની નદી વહે છે. ત્યાં જાઓ અને તમારી તરસ છીપાવો. સંતની વાત સાંભળીને તે ખૂબ ખુશ થયો અને તેણે સંતનો આભાર માન્યો. તેની પત્ની અને બાળકોની હાલત નાજુક હોવાથી તેણે તેમને ત્યાં જ સંત પાસે બેસવા કહ્યું અને તે પાણી લેવા ગયો. જ્યારે તે નદીમાંથી પાણી લઈને પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં 5 લોકો મળ્યા જે ખૂબ તરસ્યા હતા. તે 5 લોકોની હાલત જોઈને તે માણસને દયા આવી અને લાવેલું પોતાનું બધું પાણી તેમને આપી દીધું. હવે તે ફરી પાછો નદીએ પાણી ભરવા ગયો. જ્યારે તે ફરીથી નદીમાંથી પાણી ભરીને લાવી રહ્યો હતો ત્યારે તેને બીજા 5 લોકો મળ્યા જેઓ એટલા જ તરસ્યા હતા. પછી તેણે પોતાનું બધું જ પાણી તેમને આપી દીધું. આ ઘટના વારંવાર બનતી રહી અને લાંબા સમય સુધી જ્યારે તે ન આવ્યો ત્યારે સંત તેની તરફ ચાલવા લાગ્યા. તેના વારંવાર થયેલા પુણ્ય કાર્યને જોઈને સંતે કહ્યું, હે પુણ્યશાળી આત્મા, તે વારંવાર નદીમાંથી પાણી લાવીને બીજાની તરસ છીપાવી પુણ્ય કાર્ય કર્યું. આનાથી તને શું ફાયદો થયો? પુણ્યશાળી આત્માએ કહ્યું, મેં મારી ફરજ બજાવી, મારો સ્વાર્થ છોડી દીધો. મને શું મળ્યું એ વિશે મેં ક્યારેય વિચાર્યું નહીં. સંતે કહ્યું, જ્યારે પોતાનો પરિવાર તરસ્યો હતો ત્યારે આવા ધર્મનું પાલન કરવાનો શું ફાયદો? તમે મારા ધર્મનું પાલન કરી શક્યા હોત. પવિત્ર આત્માએ પૂછ્યું, કેવી રીતે મહારાજ? તમારો ધર્મ કયો હતો? સંતે કહ્યું, નદીમાંથી તમારા માટે પાણી લાવવાને બદલે મેં તમને નદીનો રસ્તો બતાવ્યો. તે જ રીતે તમારે પણ તે બધા તરસ્યા લોકોને નદીનો રસ્તો બતાવવો જોઈતો હતો, જેથી તમારી તરસ છીપાય અને બીજા તરસ્યા લોકોની પણ તરસ છીપાય. આટલું કહીને સંત અદૃશ્ય થઈ ગયા. પુણ્યશાળી આત્મા બધું સમજી ગયો કે પોતે સારા કર્મો કરીને પુણ્ય પ્રાપ્ત કરો, પરંતુ સાથે બીજાઓને પણ સારા કર્મો કરીને પુણ્ય પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવો. આંગળી ચીંધ્યાનું પુણ્ય તો ખરું જ, પણ સાથે એક મહાન કર્મ. પોતાના આત્માને પરમાત્મા સાથે તો જોડો જ.
બીજા આત્માને પણ પરમાત્મા સાથે જોડાવા માટે આંગળી ચીંધો. ધન્યવાદ.